રાજા હતું. ઉત્તાનપાદ રાજાને બે પત્ની હતી. એકનું નામ સુનીતિ હતું અને બીજીનું નામ સુરુચિ હતું. પણ બંનેના નામ પ્રમાણે ગુણ હતા. એ તો હવે આપણે ગમે એમ નામ પાડવા મળ્યા છીએ, નહીતર પહેલા જેવું કર્મ કરતા, જેવા સંસ્કાર હતા, એવા એના નામ પડતા હતા. સુનીતિ એટલે નીતિમત્તા હતી. નીતિ સિવાય બીજું કઈ કરવાનું નહીં. નીતિ શું કહે છે એ જ કરવાનું. નીતિ બહારની એની પાસે કોઈ વાત ન હોય. આપણે સૌ સમજ્યા, વિદુરજીની નીતિ વખણાય છે. જ્યાં નીતિ હોય ત્યાં સત્ય હોય છે, અને સત્ય હોય ત્યાં નીતિ હોય છે. અને જ્યાં નીતિ વસવાટ કરે છે ને, ત્યાં ભગવાન સ્વયં આવીને રહે છે. એકનું નામ સુનીતિ છે.